હવે તો ઠાકોરજી ગુરુજનોની કૃપા થઈ ગઈ એટલે ઠાકોરજીના સ્વરૂપ મોટા થઈ ગયા. નહીં તો પહેલાં તો નાના નાના સ્વરૂપો હોય. અમે ગોકુલનાથજીના દર્શન કરવા હોય તો જેની આંખો સારી હોય દર્શન થાય, ના સારી હોય તો ક્યાં દેખાય? ખાલી સિંહાસન જ દેખાય. તો કેટલાક ધનાઢ્ય લોકો દૂરબીન રાખતા હતા અને દૂરબીનથી દર્શન કરતા હતા. તો સામાન્ય વ્યક્તિને દૂરબીન ન મળે, કારણ જે 5-50 જણા હોય એ બધા વારા ફરતી લે. પેલા બિચારા દાદીમાં શું કરે તો પોતાની જાતે દૂરબીન બનાવતા હતા. કેવી રીતે? આંખનો હાથનું દૂરબીન બનાવે અને ઠાકોરજીની ઝાંખી કરતા હતા. એ સ્વરૂપ ક્યાં આવી જાય? હૃદયમાં આવી જાય. આજે મંદિરોમાં શોર્ટકટના દર્શનો ચાલુ થઈ ગયા અને આપણે બધા પાછા હોંશે છે 2000 રૂપિયા આપીને જઈ આવ્યો, 2 કલાક દર્શન કરો ને લાઈનમાં ઊભું રહે. પણ એ દર્શન કેવા કર્યા તમે? ભાવથી ન થયા. ભૂખ લાગી હોય તો પહેલી રોટલી દાળ શાક વગર પણ મીઠી લાગે, અને ધરેલા હોય ને તમને કોઈ ખવડાવે તો પેલી 2 કલાક તમે લાઈનમાં ઊભા હોય, એની તડપ હોય, શ્વાસ ચડ્યો હોય, ગભરામણ થતી હોય, પરસેવો પડતો હોય, થાક લાગ્યો હોય, અને એમાં 1 સેકન્ડના પણ જો દર્શન મળી જાય ને તો તમને ધન્યતા અનુભવી. વાહ, બહુ અદભુત. 1 સેકન્ડ. હમણાં ગયા વર્ષે જ અમારી બનારસમાં કથા હતી ને 2 કલાક લાઈનમાં ઉભા. બધાએ કીધું પૈસા મૂકું નહીં, આપણે તો દર્શન આજ રીતે કરવા છે. 2 કલાકે નંબર આવ્યો કાશી વિશ્વના દર્શન કરીને. પણ જેવો દર્શન કરું છું અને ત્યાં એના પૂજારીએ મને હાર પહેરાયો, એટલે મને વિચાર થયો કે કદાચ આ ઈશ્વરની કૃપા હશે. બાકી આટલી બધા પબ્લિક ગયા ને કોઈને એને હાર ન આલ્યો અને ન પહેરાયો અને એને મને પહેરાયો. કદાચ હું શોર્ટકટમાં 2000 આપીને જતો રહ્યો હોત તો એ કૃપા ન થાત. એ ખુશ કરવા માટે આપણને પહેરાવી દેશે, કારણ 200 ના 500 એમને દક્ષિણા તમે વધારે આપો એટલે. પણ આજકાલ બધું ચાલે છે શોર્ટકટના દર્શન. બદ્રીનાથના કેદારનાથમાં તમે હિમાલયમાં હેલિકોપ્ટરમાં બેસીને દર્શન કરીને આવો, એ 10,000 કે 15,000 ખર્ચ્યા, કેટલો સમય આનંદ મળે તમને? 20-25 મિનિટમાં ઉપર ને પાછા નીચે. પણ ચાલતા ચાલતા જાઓ તમે, પ્રકૃતિના દર્શન થાય, ઈશ્વરની પ્રકૃતિ જોવાય, કાળ રૂપ દેખાય, પ્રેમાળ રૂપ દેખાય, કરુણા રૂપ દેખાય. એ અનુભૂતિ નથી થતી. પૈસાથી બધું પ્રાપ્ત નથી થતું. પૈસાથી ડાયરેક્ટ પહોંચી જવાય ખરું, પણ જે વચગાળાની અનુભૂતિ છે એ નહીં થતી. શંકરે દર્શન કર્યા, આંખને કેમેરો બનાવ્યો, હૃદયમાં ચકડી લીધા અને સમાધિ લાગી ગઈ. યશોદાએ પૂછ્યું, મહારાજ હું ગયા, થાકી ગયા શું બહુ? માતાનો દીકરો એટલો આનંદિત છે ને, મને સમાધિ લાગી ગઈ. બસ શંકરે વિચાર્યું, વારે વારે મારે મથુરા ગોકુળમાં નહીં આવવું પડે, મારા ભગવાનને રુદન નહીં કરાવવું પડે. આ સ્વરૂપને રોજ નિહાળ્યા કરો, રોજ નિહાળ્યા કરો. તમે આજે જમ્યા છો 12 વાગે, કાલ 12 વાગ્યા સુધી તમને કોઈ જમવાનું ન આપે, બોલો ચાલે કે ના ચાલે? ચાલે. એની તાકાત છે ભોજનની. કંસ કથા એ પરીક્ષિત બહુ મારે કંસ કથાની, મને કૃષ્ણ કથા જ કહો. એટલે યોગમાયાનો પ્રાદુર્ભાવ થયો, સમાચાર જાણ્યા, દોડતો જઈને ભયભીત બનેલો યોગમાયાને હાથમાં લઈને જીવ પટકાવવામાં જાય અને ત્યાં યોગમાયા અદૃશ્ય થઈ ગઈ. તારા મારનાનો જન્મ ગોકુળમાં ક્યારનો થઈ ચૂક્યો છે. યોગમાયા, જગદંબિકા કહો, યમુના કહો, જે નામથી બોલાવો, કારણ યોગાયામ સા માયા, તે પરમાત્માનો યોગ કરી આપે એ યોગમાયા છે. કૃષ્ણ કથાની શરૂઆત ક્યાંથી થાય છે? દેવકી માને કેટલું સુખ મળ્યું હતું કે અદ્ભુત બાળક મારી ગોદમાં છે, અને બીજી જ પલમાં દેવકી માને કેટલું દુઃખ થઈ ગયું કે મારે દીકરો ગોકુળમાં મૂકી આવવાનો. પણ દેવકી માએ શું વિચાર કર્યો કે દુઃખમાં પણ સુખની અનુભૂતિ કરી. તમારા સંતાનોને પરદેશ નથી મોકલવા, પણ છતાં તમે મોકલો છો. કેમ મોકલો છો? પોતાનો હિતનો જો વિચાર કરો તો આપણે ન મોકલીએ, પણ આપણે દીકરાના હિતનો વિચાર કરીએ છીએ. ભલે બેટો સુખી થાય, દીકરો વધારે સુખી થશે.
તત્સુખનો વિચાર કરીએ. આપણા દુઃખને ભૂલી જઈએ છીએ કે હું બીમાર પડીશ તો કોણ આવશે, કોણ કરશે, એ એક ચિંતા નથી કરતા. પણ બાળકના સુખનો વિચાર કરીએ તો આપણે બધું જ મોકલીએ છીએ. એમ દેવકી માએ પ્રભુના સુખનો વિચાર કર્યો. હવે પુષ્ટિ શબ્દ કહે છે શું? તત્સુખનો વિચાર કરો. આ પુષ્ટિ શબ્દ છે. આપણે ફક્ત કેવળ ઠાકોરજીનો જ વિચાર કરીએ છીએ. તો ઠાકોરજીનો વિચાર જેમ કરો છો એવો જ પરિવારનો વિચાર કરો, પાડોશીનો વિચાર કરો, જીવ માત્રનો વિચાર કરો. કોઈ આંગણે ભૂખ્યું આવ્યું છે તો એનો વિચાર કરો. એ ભૂખ્યો કેટલો હશે બિચારો, એને કંઈક અર્પણ કરતો.